નમસ્કાર દર્શક મિત્રો, આયોજક પીસી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અબ્રતી જાની મકવાના। સંસ્થા કરતા પહેલા ઇનેજ પરિષદના મુખ્ય સમાચાર પર। વાગરા દહેજ જીઆઈડીસીની વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં ભયંકર આગના તાંડવમાં ટેન્કર સહિત ટુ વ્હીલર વાહનો પણ બળીને ખાક, કંપનીને કરોડોનું નુકસાન। અંકલેશ્વર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા। 500થી વધુ રોજગારી પ્રમાણપત્રો પણ એનાયત કરાયા। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ગટરો જામ થતા સ્થાનિકોનો હોબાળો। મળમૂત્રના પાણી પરત ઘરમાં ઘૂસતા સ્થાનિકો ઉતર્યા મેદાનમાં। સ્થાનિક નગરસેવકે તાત્કાલિક ગટરની સફાઈ કરાવી હોવાના અહેવાલ। ઝઘડિયાના રાજપારડીથી જીએમડીસી રોડની દયનીય હાલત, વાહન ચાલકો રોડ ઉપર પટકાતા કપડાં પણ બગડતા હોવાના આક્ષેપ। ભરૂચમાં નેત્રંગના અંતરિયાળ હાથકુંડી ગામે ખાડીનો પુલ જોખમી, શાળાએ જતા બાળકો અને નોકરિયાતો તથા ગ્રામજનોને પડી રહી છે હાલાકી। ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિ, રોજગારી તથા ઔદ્યોગિક સંરક્ષણ અને વિકાસને વધુ સુદૃઢ બનાવવા અને આશ્રયથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ અંકલેશ્વર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાની દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરી માટેના નિમણૂકી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લામાં 15 ઔદ્યોગિક એકમોમાં 526 બહેનોને રોજગારી આપવામાં આવી છે, જેમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ભરૂચ પોલીસ વિભાગની સરાહનીય કામગીરી બદલ 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ભરૂચ પોલીસને પણ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યું હતું। સાથે જ ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસનીય પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તરફ ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં રૂપિયા 482 કરોડ રૂપિયાના 10 વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરમાં નિર્માણ પામેલા ટ્રાન્સપોર્ટ નગર તથા વેરહાઉસ તથા મલ્ટી લેવલ શેડ અને જંબુસરમાં ડગ પાર્કની પાણી પુરવઠા યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મોટા પ્રમાણમાં આગેવાનો જોડાયા હતા। ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70%થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે। તે અદ્ભુત કાર્ય છે। હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું। 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે। આ અદ્ભુત કાર્ય છે। આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। દક્ષિણ ગુજરાતના ભરૂચ અને આસપાસના વિસ્તારોના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મગજ, મણકા અને ન્યુરોલોજીકલ ગંભીર બીમારીઓની શ્રેષ્ઠ સારવાર માટે હવે ભરૂચમાં એટલે કે સ્થાનિક દર્દીઓને અમદાવાદ, વડોદરા કે સુરત જેવા મોટા શહેરો તરફ દોડવું નહીં પડે। ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત સ્કાયલાઇન બિઝનેસ હબ ખાતે સૌપ્રથમ 24 અને 365 દિવસ કાર્યરત હોય તેવી સંપૂર્ણ સુસજ્જ આલ્ફા ન્યુરો સ્પાઇન હોસ્પિટલ એન્ડ રોબોટિકની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેનો શુભારંભ પણ થઈ ચૂક્યો છે। આધુનિક સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ ગુજરાત રાજ્યના મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ભરૂચના સ્ટેશન રોડમાં પાંચબત્તી સર્કલ નજીક રિલીફ સિનેમા કમ્પાઉન્ડમાં આવેલા સ્કાયલાઇન બિઝનેસ હબના 6થા માળે આકાર પામેલી આ હોસ્પિટલ ભરૂચ જિલ્લાની સૌથી પ્રથમ 24 કલાક પૂર્ણકાલીન ન્યુરોસર્જન ઉપલબ્ધ ધરાવતી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બની રહેશે। લોકાર્પણ સમારંભમાં વિસ્તારના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય મંત્રી ઈશ્વર પટેલ, મુક્તાનંદ સ્વામી, બલદેવ પ્રજાપતિ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા। આ ઉપરાંત ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગવાણે અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હોવાનું માનવામાં આવ્યું છે। આ હોસ્પિટલની સૌથી મોટી વિશેષતા તેની વિશ્વસ્તરીય ડોક્ટરોની ટીમ અને અત્યાધુનિક મેડિકલ ટેકનોલોજી છે। હોસ્પિટલમાં અનુભવી ન્યુરોસર્જન ડોક્ટર અમિત ગામિત, ડોક્ટર કેયુર પ્રજાપતિ, ડોક્ટર મેહુલ મોદી અને ડોક્ટર હરીન મોદી અને ડોક્ટર જેનિલ ગુરનાની પણ દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સેવાઓનું પૂરી પાડશે।
નિષ્ણાંત ન્યુરો ટીમ 24/7 ઉપલબ્ધ રહેશે અને આ ઉપરાંત દર્દીઓને ગંભીર ઈજા કે લકવા પેરાલિસિસની અસર બાદ પુનઃવસન આપવા માટે પણ ડૉક્ટર નિરંજન ભણસાલી અને ડૉક્ટર તોરલ ભણસાળી પોતાની સેવા આપનાર છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ટોલ ટેક્સ વસૂલવામાં કોઈ કચાશ રાખવામાં આવતી નથી, પરંતુ જ્યારે વાહન ચાલકને ખરેખર મદદની જરૂર પડે ત્યારે હાઈવે ઓથોરિટીની સુવિધાઓ ક્યાં ગાયબ થઈ જાય છે તેવા પ્રશ્નો ઊભા થયા છે. આ સવાલ હવે વાહન ચાલકોમાં ઉગ્ર બન્યો છે. સુરતથી જંબુસર તરફ પરિવાર સાથે જઈ રહેલી એક ફેમિલીનું વાહનનું ટાયર ફાટી જતા કલાકો સુધી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ભરૂચના દયાદરા ગામ નજીક રસ્તામાં ખોટકાતા કલાકો સુધી ક્રેનની રાહ જોવી પડી હતી. પરિવાર સાથે બાળકો અને મહિલાઓ હોવા છતાં સમયસર મદદ ન મળતા તેઓએ ભારે હાલાકીનો સામનો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે 1033 હેલ્પલાઇન નંબર પણ વાહન ચાલકો માટે માત્ર શોભાના ગાંઠિયા સમાન હોવાનો આક્ષેપ થયો છે. માત્ર ટોલ નાકા નજીક ધૂળ ખાતે છેલ્લા 2-3 મહિનાથી ક્રેન જોવા મળતી આવી છે અને દાવો કરવામાં આવે છે કે રસ્તામાં વાહન બગડે, ટાયર ફાટે કે વાહન બંધ પડી જાય ત્યારે જરૂરિયાતમંદ વાહન ચાલકોની મદદે ક્રેન સમયસર પહોંચતી હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ક્રેન ધૂળ ખાઈ રહી હોવાના પણ આક્ષેપો થયા છે. નેત્રંગ તાલુકાના હાથકુંડી ગામની ખાડીનો પુલ ધોવાઈ જતા અંદાજે 500 જેટલા લોકો અવરજવર માટે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. એક તરફ ઊંડી ખાડી, બીજી તરફ તૂટેલો પુલ અને વચ્ચે જીવના જોખમે થાંભલા પરથી અવરજવર કરતા સ્થાનિકોની ગંભીર સમસ્યા. પુલ તૂટી જતા અહીં રહેતા પરિવારો માટે રોજિંદુ જીવન મુશ્કેલ બન્યું છે. બાળકોને શાળાએ જવાનું હોય, લોકોને રોજગાર માટે બહાર જવાનું હોય કે પછી બીમાર વ્યક્તિને સારવાર માટે લઈ જવાની હોય, દરેક કામ માટે આ માર્ગ મહત્વપૂર્ણ હતો. પરંતુ પુલ ધોવાઈ ગયા બાદ હજુ સુધી સુરક્ષિત વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. આથી લોકો જીવના જોખમે 2 ઇલેક્ટ્રિકના સિમેન્ટના થાંભલા પરથી ખાડી પાર કરી મજબૂર થઈ રહ્યા છે, જેના એક ક્ષણની બેદરકારી પગ લપસે અને સીધું ખાડીમાં પાણીમાં પડવાનો ભય ઊભો થયો છે. સવાલ એ છે કે શું 2 ઇલેક્ટ્રિકના થાંભલા પરથી થતી અવરજવર સુરક્ષિત કહી શકાય? એક તરફ ગામડાઓમાં રસ્તા અને પુલોની સુવિધા પહોંચાડવામાં દાવો કરવામાં આવે છે, તો બીજી તરફ હાથકુંડી ખાડી વિસ્તારમાં લોકો આજે પણ જીવના જોખમે પસાર થવા મજબૂર બની ગયા છે. પરંતુ જ્યાં સુધી નવો પુલ કે સુરક્ષિત માર્ગ તૈયાર નહીં થાય ત્યાં સુધી 500 જેટલા લોકોની સલામતીની જવાબદારી કોની? આ પ્રશ્ન ગંભીર બની ગયો છે. ભરૂચની દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસ વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. વેરહાઉસમાં રાખવામાં આવેલા રીઝનના જથ્થામાં મોટી આગ લાગી હતી. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમ પણ તાત્કાલિક દોડી આવી હતી. કુલ 10થી વધુ ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઝપેટમાં નજીકમાં રહેલું 2 ટેન્કર અને 3 બાઇકો પણ આવી જતા તે બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ વેરહાઉસ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દરમિયાન આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આગનું તાંડવ સર્જાતા આજુબાજુના ગામના લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. હું વિરલ વસાવા, મામલતદાર વાગરા. હાલ વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ વાવ ગામ પાસે એ કંપની આવેલી છે અને કંપનીમાં બેઝિકલી સોલ્વન્ટ જે એમના અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ હતો અને વેરહાઉસમાં તેમાં આગ લાગવાની ઘટના બની છે અને એ આગને ઓલવવા માટેના હાલ આપણે પ્રયત્ન કરી રહેલા છે અને એ પ્રયત્નના ભાગરૂપે આપણે ફાયર ફાઇટરનો મેક્સિમમ ઉપયોગ કરી રહ્યા છે અને પાણીથી અને હોમ મટીરિયલથી આપણે એમને ઓલવવા માટે પરિચિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. થેન્ક યુ. વિજયભાઈ આજે રોજગાર અર્થે આમોદ શહેરમાં મકાનમાં પ્લાસ્ટરનું કામ કરવા ગયા હતા. દરમિયાન પ્લાસ્ટરનું કામ કરતી વેળાએ જ કોઈ અગ્રમ્ય કારણસર અચાનક વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી જતા બેભાન થઈ ગયા હતા અને ઘટના સ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ભીમપુરા ગામે વાયુ વેગે ફેલાતા હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે વિજયભાઈને સારવાર માટે આમોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મરણ જાહેર કર્યા હતા. શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ભક્તો નર્મદા સ્નાન કરીને મહાદેવ મંદિરના દર્શન કરવામાં વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા. સાવલીવાળા સ્વામીજીએ પણ 12 માસમાં જ મંદિરનું નિર્માણ પૂર્ણ કર્યું હતું. ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર નર્મદા નદીના કિનારે પરમ પૂજ્ય યોગીરાજ
યાજ્ઞિકજીએ આ પવિત્ર સ્થળ પર આ વિકાસ અંગે ટ્રસ્ટની રચના કરી હતી, પરંતુ તેમના નિધન થતાં તેમના અધૂરા રહેલા કામને પૂર્ણ કરવા માટે વર્ષ 1981માં પરમ પૂજ્ય સંત સ્વામી સાવલીવાળા સ્વામીજાના સાનિધ્યમાં નવનિર્મિત શિવાલયનું ખાતમુહૂર્ત થયું હતું. આ શિવાલયનું નિર્માણ કે જે આજે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરે છે. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. નર્મદા માતાની પરિક્રમા કરતા પરિક્રમવાસીઓને પણ તેમની પરિક્રમા દરમિયાન તકલીફોનો સહન ન કરતા તેઓ પણ હવે પરિક્રમા વાસીઓ માટે આશ્રય સ્થાન બની રહ્યું છે. નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનું સ્થાન ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ ગયું છે. અંદાજ મુજબ વર્ષમાં હજારો પરિક્રમવાસીઓ મંદિર ખાતે રોકાણ કરતા આવ્યા છે અને નર્મદા પરિક્રમા માટે નીકળેલા તમામ પરિક્રમવાસીઓને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રહેવાની અને જમવાની નિઃશુલ્ક સેવાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની સ્ટીમ ક્વિઝ 4.0 સ્પર્ધામાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ફાઇનલ રાઉન્ડ માટે માત્ર 1076 વિદ્યાર્થીઓ જ પસંદ થયા હતા. આ ગૌરવપૂર્ણ સિદ્ધિમાં ભરૂચ તાલુકામાંથી સબરી સ્કૂલની પટેલ પ્રિન્સી દેવેન્દ્ર કુમાર અને નારાયણ સ્કૂલના સમર્થ મિસ્ત્રીએ ભરૂચનું નામ રોશન કર્યું છે. 17 ઓગસ્ટ 2026ના રોજ નવજીવન સ્કૂલ સ્થિત પરમ સાયન્સ સેન્ટર ખાતે આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટેબ્લેટ એનાયત કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર ભરૂચ જિલ્લા માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. વિદ્યાર્થીઓની આ હૃદયસ્પર્શી સફળતા વધારવા માટે 17 ઓગસ્ટ 2026ના રોજ ભરૂચની નવજીવન સ્કૂલ ખાતે આવેલા પરમ સાયન્સ સેન્ટરમાં એક વિશેષ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં બંને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ટેબ્લેટ તથા પ્રમાણપત્ર એનાયત કરી ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના આચાર્યો, શિક્ષક અને સ્થાનીય અગ્રણીઓ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓની આ સિદ્ધિને બિરદાવી હતી અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચના આ દીકરા દીકરીઓ રાષ્ટ્રીય સ્થળે મેળવેલી આ સિદ્ધિથી સમગ્ર જિલ્લામાં આનંદ અને ગર્વની લાગણી અનુભવાઈ છે. આ ગ્રાઉન્ડ ફાઇનલ રાઉન્ડમાં ભરૂચ તાલુકાના 2 હોશિયાર વિદ્યાર્થીઓએ જુનિયર કેટેગરીમાં ભાગ લઈને ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં પટેલ પ્રિન્સી દેવેન્દ્ર કુમાર સબરી સ્કૂલ ભરૂચની છે, જ્યારે સમર્થ મિસ્ત્રી નારાયણ સ્કૂલનું હોય. બંનેનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજપારડીથી જીએમડીસી ગુજરાત મિનરલ ડેવલપર્સ કોર્પોરેશન તરફ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ ઉપર પડેલા મોટા મોટા ખાડા, કાદવ, કીચડ અને ધૂળના સામ્રાજ્યને કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. રસ્તાની આ દયનીય સ્થિતિને કારણે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે. આ માર્ગ પર કાદવ અને ખાડાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો માટે પગપાળા ચાલવું પણ જોખમી બની રહ્યું છે. રસ્તા પરથી પસાર થતી વખતે ચપ્પલ કાદવમાં ખૂંપી જતા હોવાથી લપસી જવાનો પણ ભય હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોને પોતાના હાથમાં ચપ્પલ લઈને ચાલીને જવાની નોબત આવી ગઈ છે. ખાસ કરીને શાળાએ જતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે આ રસ્તો અકસ્માત સર્જે તેવી સ્થિતિ સર્જી રહ્યો છે. જીએમડીસી તરફ ભારે વાહનોની સતત અવરજવરને કારણે રસ્તો વધુ ખરાબ થઈ રહ્યો છે. આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સંબંધિત તંત્ર કે રોડ મકાન વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવાય ન હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. ભરૂચ જિલ્લામાં ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતનો આજે 6થો દિવસ છે. ભક્તોમાં દશામાની સ્થાપના સાથે સવાર સાંજ આરતી કરવા સાથે ઉપવાસ કરી માતાજીની ભક્તિમાં ભક્તો મગ્ન બની માતાજીને રીઝવવાના પ્રયાસો કરી દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તોની દશા સુધારનાર દશામાનો મહિમા સતત વધી રહ્યો છે અને તેમાંય ભરૂચમાં પણ 12મી ઓગસ્ટના રોજ દિવાસાના દિવસથી દશામાની સ્થાપના કરી ભક્તો 10 દિવસ માતાજીને વિવિધ શણગાર સાથે આરતી, પ્રસાદ, નૈવેદ્ય સહિત માતાજીને વિશેષ શણગાર કરવા સાથે માતાજીને સવારે વાર્તા અને સવાર સાંજ માતાજીની આરતીનો લાભ લઈ માતાજીને રીઝવવાના પ્રયાસો ભક્તો કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી રહી હોય અને ધાર્મિક પૂજા અર્ચના વચ્ચે પોતાના જ વિસ્તારોમાં રોડ ઉપર ગટરના મળમૂત્ર અને વોર્ડ નંબર 7માં જે ભાજપનું ગઢ માનવામાં આવે છે તેવા વિસ્તારમાં રાવડિયા ફળિયું, હરિજનવાસ અને ચિંગસપુરા સહિતના વિસ્તારોમાં
ઉભરાતી ગટરો અને ઘરમાં મળમૂત્રનું પાણી પરત ફરતા હોવાના પગલે સ્થાનિકો છેલ્લા 4 મહિનાથી નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી થાકી ગયા હોય અને ગટર સફાઈમાં પણ સફાઈ કર્મીઓ વેટ ઉતારતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ મેદાનમાં ઉતરી સ્થાનિક નગરસેવકો અને નગરપાલિકા સામે ભારે આક્રોશ વ્યક્ત કરી અનુસૂચિત વિસ્તારમાં જ નગરપાલિકા ભેદભાવની નીતિ રાખતી હોય અને ઓરમાયું વર્તન રાખતી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. આખરે સ્થાનિક નગરસેવક રાકેશ કહારે પણ તાત્કાલિક દોડી આવી નગરપાલિકાના કર્મીઓને કામે લગાડી સફાઈ કરાવતા અને ગટર જામ થવાની કાયમી સમસ્યા હલ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. अब मुख्य समाचार पर फरी एक नजर. વાગરા દહેજ જીઆઈડીસીની વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં ભયંકર આગના તાંડવમાં ટેન્કર સહિત 2 વ્હીલર વાહનો પણ બળીને ખાક, કંપનીને કરોડોનું નુકસાન. અંકલેશ્વર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા. 500થી વધુ રોજગારી પ્રમાણપત્રો પણ એનાયત કરાયા. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ગટરો જામ થતા સ્થાનિકોનો હોબાળો. મળમૂત્રના પાણી પરત ઘરમાં ઘૂસતા સ્થાનિકો ઉતર્યા મેદાનમાં. સ્થાનિક નગરસેવકે તાત્કાલિક ગટરની સફાઈ કરાવી હોવાના અહેવાલ. ઝઘડિયાના રાજપારડીથી જીએમડીસી રોડની દયનીય હાલત. વાહન ચાલકો રોડ ઉપર પટકાતા કપડાં પણ બગડતા હોવાના આક્ષેપ. ભરૂચમાં નેત્રંગના અંતરિયાળ હાથકુંડી ગામે ખાડીનો પુલ જોખમી. શાળાએ જતા બાળકો અને નોકરિયાતો તથા ગ્રામજનોને પડી રહી છે હાલાકી. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.